ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. જ્યારે સ્ક્રૂ ગેજની બંધ અવસ્થા એટલે કે એનવીલ અને સ્પિન્ડલ એકબીજાને ટચ કરેલા હોય, આ બંધ અવસ્થામાં મેઇન સ્કેલનું શૂન્ય વર્તુળાકાર સ્કેલના શૂન્ય સાથે એકરૂપ ના હોય ત્યારે બનતી સાધનની ત્રુટીને ઝીરો એરર અથવા શૂન્ય ત્રુટી કહેવામાં આવે. બંધ અવસ્થામાં મેઇન સ્કેલ એટલે કે બેઝલાઇન જે છે એ બેઝલાઇન સાથે ઝીરો મેચ ન થતો હોય, પણ ઝીરો જે છે એ નીચે રહેતો હોય, બેઝલાઇનથી કેવો રહેતો હોય? નીચે રહેતો હોય. નીચેની તરફ રહેતો હોય ત્યારે બનતી જે ત્રુટી છે એ આપણે કેવી બનશે? ધન શૂન્ય ત્રુટી બનશે. વર્તુળાકારનો એ આંકો જે મેઇન સ્કેલના બેઝલાઇન સાથે કેવો થતો હોય? એકરૂપ થતો હોય, એ આંકો આપણે લેવાનો છે. અને આ લિસ્ટ કાઉન્ટ આપણને ખબર હોય, આ આંકો આપણને દેખાતો હોય, તો આપણે એના પરથી પોઝિટિવ એટલે કે ધન શૂન્ય ત્રુટી મેળવી શકીએ છીએ. સાચા રીડિંગ માટે તો લખીએ અહીંયા સાચું રીડિંગ કોના બરાબર થશે? સાચા રીડિંગ માટે પહેલા તો આપણે શું કરવું પડશે? એનું મેઇન રીડિંગ શોધવું, ટોટલ રીડિંગ શોધવું પડશે ને. તો લખી નાખીએ અહીંયા કુલ રીડિંગ, બરોબર ને? કુલ રીડિંગ છે આપણે પહેલા ઓલરેડી ફાઇન્ડ આઉટ કરી નાખ્યું. એમાંથી કોને બાદ કરી દેવાની? તો કે શૂન્ય ત્રુટીને બાદ કરી નાખો. ઓકે, શૂન્ય ત્રુટીને શું કરી દેવાનું છે? બાદ કરવાનું છે. કુલ રીડિંગ એટલે કુલ રીડિંગ આપણે કઈ હતી? તો કે મેઇન સ્કેલ રીડિંગ, બરોબર, પ્લસ સર્ક્યુલર સ્કેલ રીડિંગ. આ જે હતું એ આપણું કુલ રીડિંગ થઈ જશે. ને એમાંથી શૂન્ય ત્રુટી બાદ કરવાની છે. શૂન્ય ત્રુટી બે પ્રકારની, એક તો પોઝિટિવ શૂન્ય ત્રુટી અને એક નેગેટિવ એટલે કે ધન અને ઋણ બે શૂન્ય ત્રુટીઓ બાદ કરવાની છે. મજા આવી ને? ઓકે, ચલો લખી નાખો જલ્દી. એના પછી આપણે નેક્સ્ટ મસ્ત એકદમ હાઈ ક્લાસ લેવલનો ક્વેશ્ચન કરવાનો છે. એક પાતળી એલ્યુમિનિયમ શીટની જાડાઈ 0.5 mm પિચ અને 50 mm વર્તુળાકાર સ્કેલ પરના કાપાઓ ધરાવે છે, બરોબર. મતલબ શું થયું? અહીંયા પીચ કેટલી આપી દીધી છે? પીચ આપી દીધી છે 0.5 mm, બરોબર. વર્તુળાકાર જે સ્કેલ છે એના પરના આંકાઓ, વર્તુળાકાર સ્કેલ પરના આંકાઓ એ કેટલા આપી દીધા છે? 50 આપી દીધા છે, બરોબર. હા, ચલો બીજું આગળ શું આપ્યું છે કે સ્ક્રૂ ગેજ વડે માપવામાં આવે છે. માપન પહેલા સ્ક્રૂ ગેજને બંધ કરતા 45મું ડિવિઝન બતાવે છે અને મેઇન સ્કેલ પરના શૂન્ય થોડો જ દેખાય છે. હવે અહીંયા શું કન્ડિશન કીધી જુઓ તમને, અહીંયા ફિગરમાં તમે જોશો તો આ કન્ડિશન આપણને કીધી છે. ઓકે, અહીંયા આ જે જીરો સાથે અહીંયા મતલબ જીરો સાથે અહીંયા જીરો માત્ર થોડું જ દેખાય છે. આમ માંડ બાર દેખાય છે જીરો માનો કે આવી રીતના અડધો જ બાર દેખાય છે. જીરો જે છે કેવું દેખાય છે? અડધો જ બાર દેખાય છે. આ ટાઈપનું છે. અને અહીંયા જે છે એ 45મો કાપો આપ્યો છે, મતલબ 1 2 3 4 ને 5. અહીંયા હશે 0 1 2 3 4 ને 5. અહીંયા હશે 40. ફર્ધર આગળ ચાલ્યા કરશે. ક્લિયર? આ ટાઈપની કંઈક રચના આપી દીધી છે. હવે તમે જુઓ કે અહીંયા 45 નો મેચ થયો, એના મતલબ શું થયો કે ઉપરની તરફ 0 હશે અને ઉપરની તરફ 0 હોવો એનો મતલબ શું થાય? ઉપરની તરફ 0 મતલબ કઈ એરર આવી? અહીંયા ઋણ એરર આવશે. અહીંયા એરર કેટલી આવશે? નેગેટિવ એરર આવશે, બરોબર. અને નેગેટિવ એરર જે છે ઉપર હોય તો નેગેટિવ એરર કઈ રીતના શોધવાની? તો નેગેટિવ ઇન્ટુ લિસ્ટ કાઉન્ટ ઇન્ટુ, ચલો એના ઉપર પછી ડિસ્કશન કરીએ. તો નેગેટિવ એરર આવશે, બરોબર ને. અને એમાં એ 45મું ડિવિઝન બતાવે છે. મેઇન સ્કેલ પરના શૂન્ય થોડો જ દેખાય છે. જો મેઇન સ્કેલ રીડિંગ તમને મેઇન સ્કેલ રીડિંગ આપી દીધું છે કેટલું? 0.5 mm હોય અને એ 45માં ડિવિઝન સાથે સીટની જાડાઈ સાથે શું થાય છે? કોઇન્સાઇડ થાય છે. મતલબ એન અહીંયા આપી દીધું છે 25મું, સોરી 45 નહીં 25માં આંકા સાથે એ શું થાય છે? મેચ થાય છે. તો સીટની જાડાઈ કેટલી હશે? આ બધી આપેલી વિગત છે. સૌથી પહેલા આપણે શું શોધવું પડશે? લિસ્ટ કાઉન્ટ જ શોધવું પડશે, તો જ આપણે આગળ વધશું. કેમ કે એરર શોધવા માટે પણ લિસ્ટ કાઉન્ટ જોશે અને મેઇન સ્કેલ રીડિંગનું ટોટલ રીડિંગ શોધવા માટે પણ લિસ્ટ કાઉન્ટ જોઈશે. તો લિસ્ટ કાઉન્ટ કેટલું થશે બોલો ભાઈ? અહીંયા જલ્દીથી લિસ્ટ કાઉન્ટ માટેનું ફોર્મ્યુલા બોલો. તો કે પીચ ભાગ્યા એના ઉપર વર્તુળાકાર સ્કેલ પરના આંકાઓ, વર્તુળાકાર સ્કેલ પરના આંકાઓ, બરોબર ને. ઓકે, તો પીચ કેટલું આપી દીધું છે અહીંયા? 0.5 ભાગ્યા 50 એટલે આ થશે 0.01 mm. આ કેટલું થઈ જશે? 0.01 mm. લિસ્ટ કાઉન્ટ આપણને મળી ગયું 0.01 mm. હવે ટોટલ રીડિંગ કેટલું થશે? તો ટોટલ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ મેઇન સ્કેલ રીડિંગ પ્લસ સર્ક્યુલર સ્કેલ રીડિંગ, બરોબર ને. સર્ક્યુલર સ્કેલ રીડિંગ તો મેઇન સ્કેલ રીડિંગ કેટલું આપ્યું છે? 0.5 પ્લસ સર્ક્યુલર સ્કેલ રીડિંગ તમે કઈ રીતના શોધશો? તો લિસ્ટ કાઉન્ટ ઇન્ટુ એન. અને હું એન લખી દઉં. એન શું છે? તો કે આંકાઓની કયામાં, અચ્છા લખી દઉં અહીંયા કે વર્તુળાકાર સ્કેલનો
આંકો જે મેઇન સ્કેલ સાથે એકરૂપ થતો હોય બરોબર. તો એ કેટલું આપ્યું 0.5 પ્લસ લિસ્ટ કાઉન્ટ 0.01 ઇન્ટુ આ કોની સાથે થશે ઇન્ટુ મલ્ટીપ્લાય 0.5 પ્લસ 0.01 ઇન્ટુ 25 થશે ને. ઓકે, તો આ કેટલું થશે 0.25 એટલે 0.5 પ્લસ 0.25 બરોબર. જવાબ કેટલો આવશે 0.5 પ્લસ 0.25 0.75 mm. આ આપણને શું મળ્યું? રીડિંગ મળ્યું. કયું? ટોટલ રીડિંગ. પણ આની અંદર હજી એક કન્ડિશન આપી દીધી છે. જો 0.75 તમે આને રાઈટ કરીને આવ્યા તો તમારો ખોટો પડશે આન્સર. કેમ ખોટો પડશે? કેમ કે અહીંયા એરર આપી દીધેલી છે, અહીંયા ત્રુટિ આપેલી છે. તમને શું કીધું છે કે માપન પહેલા સ્ક્રૂ ગેજને બંધ કરીએ તો 45મું ડિવિઝન જે છે એ બતાવે છે. કોના પર? મેઇન સ્કેલના પર. આવી રીતની કંઈક રીડિંગ આપી. એટલે અહીંયા એરર કેટલી આપી છે? તો કે નેગેટિવ એરર આપી. નેગેટિવ એરર ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે નેગેટિવ સાઇન તો એઝ ઇટ ઇઝ મૂકી દો. લિસ્ટ કાઉન્ટ ઇન્ટુ નંબર ઓફ ડિવિઝન્સ. કયું? 45મું. 45મું આપણે અહીંયા નથી લેવાનું ભાઈ. કેટલા ડિવિઝન ઉપર છે? 1 2 3 4 ને 5. તો 0. કેટલામું ડિવિઝન? 5મું ડિવિઝન. 0 થી નીચેનું કયું હોય લેવાનું? 45 ના લખતા. બહુ ધ્યાન રાખજો. ઓકે, તો માઇનસ લિસ્ટ કાઉન્ટ કેટલું આપી દીધું છે? 0.01 ઇન્ટુ 5. તો આ કેટલું થશે? 0. માઇનસ નેગેટિવ સાઇન તો એઝ ઇટ ઇઝ રહેશે 0.05 mm. આ થઈ જશે એની નેગેટિવ એરર. હવે કરેક્ટ એટલે કે સાચું રીડિંગ કઈ રીતના મળશે? તો સાચું રીડિંગ જે છે એ કંઈક આવી રીતના મળશે. તો ટોટલ રીડિંગ પ્લસ માઇનસ અંદરથી 0 એરર જે છે, 0 એરરને બાદ કરવાની. 0 એરરને શું કરવાનું? બાદ કરવાનું. ક્લિયર? દેખાય છે? ઓહો, નહીં દેખાય. નીચે વાળો નીચે અહીંયા દેખાશે. ઓકે, અહીંયા ચલો અહીંયા લખાઈ દઉં છું. તો સાચું રીડિંગ શું થઈ જશે? સાચું રીડિંગ ઇઝ ઇક્વલ ટુ ટોટલ રીડિંગ માઇનસ 0 એરર, શૂન્ય ત્રુટિ. બરોબર, ગુજરાતીમાં લખી દઉં, શૂન્ય ત્રુટિ. ટોટલ રીડિંગ કેટલું મળ્યું ભાઈ? બોલો, ટોટલ રીડિંગ કેટલું મળ્યું? 0.75 mm માઇનસ નેગેટિવ એટલે કે નેગેટિવ 0.05 mm. બરોબર. તો એને ફર્ધર સોલ્વ કરશો, આન્સર શું આવશે? 0.75 પ્લસ થઈ જશે. અહીંયા શું થઈ જશે? પ્લસ થઈ જશે, કેમ કે નેગેટિવ પોઝિટિવ થઈ જશે. તો આ થશે 0.5080 mm. તો આ થઈ જશે આપણું સાચું રીડિંગ. સો the answer will be 0.80. B will be the right answer. ક્લિયર? લખાઈ ગયું? ચલો, સમજાઈ ગયું કે નહીં? સમજાય છે ને? આ વસ્તુ બહુ ધ્યાન રાખજો. તમને 45મું ડિવિઝન એટલે તમે જો ભૂલથી અહીંયા 45 લખી નાખ્યું તો ક્લોઝ થઈ જશે તમારું મેટર. ત્યાં જ ધ્યાન રાખવાનું છે બહુ. 0 ઉપર તો 0 થી કેટલા કાપા નીચે રહ્યા? તો 1 2 3 4 ને 5મા કાપે આપણે, મતલબ 5 કાપા ઉપર ગયું છે 0, 5 કાપા નીચે ગયું છે 0. આ વસ્તુ ધ્યાન રાખવાની. ક્લિયર? લખી નાખો. ચલો ભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન આપી દીધો છે, બહુ જ સિમ્પલ. નીટ 2018માં પૂછાયેલો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન નીટ 2018માં પૂછાઈ ચૂકેલો છે. અને આના પહેલાંનું જે હતું ને એ 2016 JEE મેઇન્સમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. આના પહેલાંનો જે ક્વેશ્ચન હતો એ JEE મેઇન્સ 2016માં પૂછાયેલો ક્વેશ્ચન, અને આ છે નીટ 2018માં પૂછાયેલો ક્વેશ્ચન. હું અહીંયા લખવાનું ભૂલી ગયો હતો. ઓકે, પેલો આના પહેલાંનો જે ક્વેશ્ચન, બીજા નંબરનો ક્વેશ્ચન JEE 2016, અને એના પહેલાંનો પણ ક્વેશ્ચન જે હતો એ AIEEE હતો, મતલબ 2006 AIEEE હતો, અને આ જે છે નીટ 2018નો ક્વેશ્ચન છે. ઓકે, તો ચલો આપણે એને સોલ્વ કરીએ. જો તમને કન્ડિશન્સ આપી દીધી છે. આ નીટ 2018નો પૂછાયેલો ક્વેશ્ચન છે, તમારા માટે બહુ મસ્ત ક્વેશ્ચન છે. તમે એને સોલ્વ કરો, જલ્દીથી સોલ્વ કરવાનો ટ્રાય કરો, એનો આન્સર લાવો. ઓકે, આન્સર લાવો. મને તમે કમેન્ટ કરો કે ભાઈ ક્વેશ્ચન નંબર 3માં A, B, C કે D કયું ઓપ્શન આવે છે, જલ્દીથી. ચલો, ઓકે, સોલ્વ કર્યો? ચલો, તો હું સોલ્વ કરાવી દઉં છું. તમે અહીંયા જો, એક વિદ્યાર્થી 0.001 સેન્ટીમીટર
લિસ્ટ કાઉન્ટ ધરાવતા સ્ક્રૂ ગેજથી એક સ્ટીલના દડાનો વ્યાસ માપે છે. મતલબ તમને અહીંયા લિસ્ટ કાઉન્ટ તમને આપી દીધું એટલે બહુ ઇઝી કામ થઈ ગયું તમારું. કેટલું આપ્યું છે? 0.001 સેન્ટીમીટર. એ કોના બરાબર થશે? તો કે 0.01 mm ના બરાબર થાય. બરોબર ને? સેન્ટીમીટરને mm માં કન્વર્ટ કરવા માટે 10 વડે મલ્ટીપ્લાય કરી નાખશું. ઓકે, હવે મેઇન સ્કેલ એને જે ઓબ્ઝર્વેશન અવલોકન કર્યું એમાં મેઇન સ્કેલ રીડિંગ 5 mm અને વર્તુળાકાર સ્કેલ પરનું જે છે એ 25મો આંકો જે છે એ શું થાય છે? એકરૂપ થાય છે. જો સ્ક્રૂ ગેજ કઈ ત્રુટિ, હવે જો આ ઋણ નેગેટિવ ત્રુટિ ધરાવે છે તો શૂન્ય ત્રુટિ ધરાવતું હોય તો તેનો સાચો વ્યાસ કેટલો થશે? સિમ્પલ, બહુ જ સિમ્પલ છે. અહીંયા તમારે ડાયરેક્ટ ઇક્વેશન ટોટલ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ મેઇન સ્કેલ રીડિંગ પ્લસ સર્ક્યુલર સ્કેલ રીડિંગ. મેઇન સ્કેલ રીડિંગ કેટલું? 5 mm પ્લસ સર્ક્યુલર સ્કેલ રીડિંગ કેટલું થશે? તો લિસ્ટ કાઉન્ટ ઇન્ટુ જે સર્ક્યુલર વર્તુળાકાર સ્કેલ છે એનો મેઇન સ્કેલ સાથેનો મેચ થતો કાપો. એટલે એ કેટલો આપી દીધો છે? 25 આપી દીધો છે. લિસ્ટ કાઉન્ટ પણ તમને કેટલું આપી દીધું છે? તો કે 0.01 આપી દીધું છે. તો 5 પ્લસ આ કેટલા થશે? 0.25 mm થઈ જશે. અને એને ફર્ધર સોલ્વ કરશો એટલે 5.25 mm તમારો જવાબ આવશે. ચલો ભાઈ 5.25 ક્યાં, મતલબ 5.25 ક્યાં છે? યસ છે. હજી અહીંયા ક્લોઝ નથી કરવાનું. હજી અહીંયા ક્લોઝ નથી કરવાનું. કેમ નથી કરવાનું? કેમ કે ઓલરેડી ત્રુટિ આપી દીધી છે. મતલબ આ તો આપણને કયું રીડિંગ મળ્યું? તો કે એક કુલ ટોટલ રીડિંગ મળી ગયું. પણ હવે સાચું મૂલ્ય, સાચું રીડિંગ કેટલું મળશે? તો સાચું રીડિંગ માટે શું કરવું પડશે? સાચા રીડિંગ માટે તો કે ભાઈ જે આપણને ટોટલ રીડિંગ મળ્યું, બરોબર, એમાંથી એરર જે છે એ બાદ કરવી પડશે ને. 0 એરરને શું કરવું પડશે? બાદ કરવી પડશે. હવે સાચું રીડિંગ કેટલું થઈ જશે? તો ટોટલ રીડિંગ કેટલું મળ્યું આપણને? 5.25 mm. અને એની અંદરથી કોને બાદ કરશું? -0.004 સેન્ટીમીટર છે. અહીંયા તમે જુઓ કે નેગેટિવ ત્રુટિ આપી છે. નેગેટિવ ત્રુટિ જો તમને આપી હોય, કેટલી આપી છે? -0.004 સેન્ટીમીટર. તો એ કેટલી થશે? -0.04 mm માં થઈ જશે. તો આ વેલ્યુ આની અંદર મૂકી દો. માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. 0.04 mm થઈ જશે. આને ફર્ધર સોલ્વ કરશો તો 5.259 mm થઈ જશે. હવે આ mm માં આવ્યું. આન્સર આપણા સેન્ટીમીટરમાં આપ્યા છે. આન્સર આપણા સેન્ટીમીટરમાં આપ્યા છે. એને કન્વર્ઝન કરી નાખીએ જલ્દીથી. સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડશે? તો કોના વડે? 1/10 વડે મલ્ટીપ્લાય કરશો. 1/10 વડે મલ્ટીપ્લાય કરશો એટલે આખું ટર્મ જે છે એ શેમાં થઈ જશે? સેન્ટીમીટરમાં થઈ જશે. તો આ થઈ જશે 0.529 સેન્ટીમીટર. ઓકે, સો ધ ડી વિલ બી ધ રાઈટ આન્સર. બહુ ધ્યાન રાખીને ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. બહુ ઇઝી ક્વેશ્ચન્સ હોય છે, પણ તમારે કન્સેપ્ટ ક્લિયર હશે તો બધું ઇઝીલી તમે કોઈ પણ ક્વેશ્ચન છે સોલ્વ કરી શકશો. સ્ક્રૂ ગેજનો આવે તો અને વર્નિયર સ્કેલનો આવે તો પણ. ક્લિયર? લખી નાખો. ચલો એના પછી એક બેસ્ટ ક્વેશ્ચન લઈ લઈએ અને એના પછી મતલબ ટોટલ 5 ક્વેશ્ચન આપણે કરવાના છે આજે. તો પહેલાં તમે નેક્સ્ટ ક્વેશ્ચન આપી દીધો છે, જલ્દીથી સોલ્વ કરો. સોલ્વ કરીને આન્સર આપો મને. AIEEE 2008 એટલે કે અત્યારે જી એડવાન્સ લેવલનો ક્વેશ્ચન છે. ઓકે, લખી નાખો. જલ્દીથી લખી નાખો અને ક્વેશ્ચન્સને સોલ્વ કરો. જલ્દીથી પોઝ કરો, એને લખી નાખો અને પછી ક્વેશ્ચનને સોલ્વ કરો. જલ્દી સોલ્વ કરો. ટ્રાય કરો મેક્સિમમ, તમને ફાવશે. થઈ ગયું? ઓકે, ચલો તો આપણે સોલ્વ કરીએ. વર્તુળાકાર સ્કેલ પર જ્યારે વર્તુળાકાર સ્કેલ જ્યારે બે આખા પરિભ્રમણ કરે ત્યારે મેઇન સ્કેલ પર 1 mm આગળ વધે. મેઇન સ્કેલ કેટલું આગળ વધે છે? 1 mm. મતલબ પીચ શોધવી હોય તો પીચ આપણને કઈ રીતના મળશે? ભાઈ જુઓ ભાઈ, પીચ આપણને કેટલી મળશે? તો પીચ ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ, જ્યારે એક પરિભ્રમણ કરે ને અને જેટલું અંતર આ જે સ્પિન્ડલ આગળ જાય છે એ થશે આપણી પીચ. પણ અહીંયા કેટલા પરિભ્રમણ કર્યા? 2 પરિભ્રમણ. એક પરિભ્રમણ, બીજું પરિભ્રમણ. 2 પરિભ્રમણમાં કેટલું અંતર કાપ્યું? 1 mm. બરોબર? ચલો હું તમને સમજાવું કે ભાઈ મતલબ આપણે પીચ શોધવાની છે. અહીંયા શું કરવાનું છે? પીચ શોધવાની છે. 2 પરિભ્રમણમાં કેટલું ચાલે છે? 1 mm જેટલું ચાલે છે. બરોબર ને? 1 mm જેટલું 2 પરિભ્રમણમાં ચાલે છે. તો એક પરિભ્રમણમાં કેટલું ચાલશે? તો એક પરિભ્રમણમાં ચાલશે 1/10.
mm એટલે કે આ થશે 0.5 mm અને આ 0.5 જે છે એ જ આપણી શું થઈ જશે પીચ થઈ જશે મેં તમને આગળ સમજાવેલું આગળના ક્વેશ્ચન જો તમે જોયા હશે તો તમને ખ્યાલ હશે 0.5 mm પીચ કોને કહેવાય પીચ કોને કહેવાય તો કે જ્યારે આપણે સર્ક્યુલર એટલે કે વર્તુળાકાર આપણી જે સ્કેલ છે અને એક આખો રાઉન્ડ અહીંયા 0 થી સ્ટાર્ટ કર્યું અને ગોળ ફરીને પાછો 0 અહીંયા લાવ્યો આ જે આખું રાઉન્ડ ક્લોઝ કરવું એ એક પરિભ્રમણ થયું અને એ એક પરિભ્રમણમાં જેટલું સ્પિન્ડલ આગળ કે પાછળ જાય હે ને આગળ કે પાછળ જેટલું જાય એ થઈ જશે આપણે એક પીચ કેમ કે અંદરના જે સ્ક્રૂ જે છે અંદરનું જે સ્ક્રૂ છે એનું આખું એવી રીતની ડિઝાઇન કરવામાં આવી હોય છે કે જ્યારે એક પરિભ્રમણ થાય ત્યારે એક જ કાપો આગળ આવે ને એક જ થ્રેડ બહાર નીકળે એટલે એટલું એ ડિસ્ટન્સ આપણું થઈ જશે 0.5 mm પીચ કેટલી થઈ 0.5 mm ક્લિયર હવે શું કીધું છે કે સર્ક્યુલર સ્કેલ પર કેટલા આંકાઓ આપેલા છે ઓકે તો સર્ક્યુલર સ્કેલ પરના એટલે કે વર્તુળાકાર સ્કેલ પર ના આંકાઓ એ કેટલા આપી દીધા છે આપણને 50 આપી દીધા છે આના ઉપરથી લિસ્ટ કાઉન્ટ મળી જશે આના પરથી આપણને લિસ્ટ કાઉન્ટ મળી જશે તો લિસ્ટ કાઉન્ટ કેટલું થશે ભાઈ લિસ્ટ કાઉન્ટ થશે પીચ ભાગ્યા વર્તુળાકાર સ્કેલ પરના આંકાઓ એટલે પીચ કેટલી થઈ 0.5 ભાગ્યા વર્તુળાકાર પરના આંકાઓ કેટલા થશે 50 આ કેટલું થશે 0.01 mm થઈ જશે બરોબર કે નહીં ઓકે તો લિસ્ટ કાઉન્ટ આપણને મળી ગયું 0.01 mm અહીંયા સુધી કોઈ ડાઉટ નો ડાઉટ કઈ ડાઉટ હોવા જ ન જોઈએ અહીંયા બેસ્ટ રીતે આપણે કરાવીએ છીએ કોઈ ડાઉટ હોવો જ ન જોઈએ ચલો ભાઈ હવે સ્ક્રૂ ગેજ કેટલી ત્રુટિ ધરાવે છે માઇનસ મતલબ અહીંયા ઓલરેડી નેગેટિવ ત્રુટિ છે અહીંયા ઓલરેડી ઋણ ત્રુટિ છે કેવી ત્રુટિ છે નેગેટિવ ત્રુટિ છે તો નેગેટિવ ત્રુટિને આપણે કઈ રીતના લખશું -0.03 mm હવે આપણે અહીંયા શોધવાનું શું છે કે તારનો સાચો વ્યાસ કેટલો થશે તો સૌથી પહેલા આપણે ટોટલ રીડિંગ શોધી લઈએ ટોટલ રીડિંગ કેટલું મળશે તો કે મેઇન સ્કેલ રીડિંગ પ્લસ સર્ક્યુલર સ્કેલ રીડિંગ મેઇન સ્કેલ રીડિંગ જો તમને અહીંયા કેટલું આપી દીધું છે 3 mm આ 3 mm જે આપી દીધું છે એ શું આપી દીધું છે મેઇન સ્કેલ રીડિંગ જો જ્યારે આ સ્ક્રૂ ગેજ દ્વારા પાતળા તારનો વ્યાસ શોધવામાં આવે ત્યારે મેઇન સ્કેલ રીડિંગ 3 mm અને સર્ક્યુલર સ્કેલ રીડિંગ પરનો 35મો આંકો જે છે મેઇન સ્કેલના બેઝ લાઇન સાથે સંઘાત નહીં એકરૂપ થાય છે હે ને એકરૂપ પામે છે એકરૂપ થાય છે તો આ તારનો સાચો વ્યાસ શોધો તો હવે તમે જુઓ આ CSR શોધવા માટે લિસ્ટ કાઉન્ટ ઇન્ટુ નંબર ઓફ એ કેટલામાં નંબર થશે 35મો નંબર લિસ્ટ કાઉન્ટ આપણું કેટલું છે 0.01 તો 3 પ્લસ 3 mm પ્લસ 0.35 mm આ કેટલું થઈ જશે 3.35 mm થઈ જશે ટોટલ રીડિંગ શું થઈ જશે 3.35 mm થશે આ તો આપણને ટોટલ રીડિંગ જે સ્ક્રૂ ગેજે માપ્યું પણ હવે આપણે શું કરવું પડશે એની અંદરથી લિસ્ટ કાઉન્ટ ઝીરો એરર જે છે ઝીરો એરરને બાદ કરવી પડશે ઝીરો એરર બાદ કરશો તો ઓટોમેટિક આપણને સાચું મૂલ્ય મળી જશે તો સાચું રીડિંગ શું મળશે સાચું રીડિંગ જે છે એ કંઈક આવી રીતના મળશે સાચું રીડિંગ ઇઝ ઇક્વલ ટુ ટોટલ રીડિંગ માઇનસ ઝીરો એરર બરોબર ટોટલ રીડિંગ માઇનસ ઝીરો એરર ટોટલ રીડિંગ કેટલું થયું તો કે 3.35 માઇનસ ઝીરો ત્રુટિ નેગેટિવ ત્રુટિ આપી માઇનસ 0.0 એટલે માઇનસ અહીંયા પ્લસ થઈ જશે પ્લસ 0.03 mm બરોબર આ કેટલું થશે તો 3.38 mm ક્લિયર 3.38 mm તો કયો આન્સર સાચો આવશે 3.3 C વિલ બી ધ રાઈટ આન્સર ક્લિયર ઓકે તો આ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે બહુ જ ઇઝી હોય છે બસ કન્સેપ્ટ તમારો ક્લિયર હશે તો કોઈ પણ તમને પ્રોબ્લેમ થશે નહીં ચલો જલ્દીથી લખી નાખો એના પછી લાસ્ટ ક્વેશ્ચન કરી લઈએ અને પછી આપણું લેક્ચર આજે ક્લોઝ કરીએ નંબર 1 ક્વેશ્ચન આપ્યો છે તમને બહુ જ મસ્ત ક્વેશ્ચન આપ્યો છે જે લોકોનો કન્સેપ્ટ ક્લિયર હશે ને એ જ લોકો આમાં કરી શકશે જવાબ લાવી શકશે ચલો આને સોલ્વ કરવાનો ટ્રાય કરો આન્સર લાવો કયો આન્સર આવે છે મને તમે જલ્દીથી કમેન્ટ કરો અને આ ક્વેશ્ચન જેનો બધો એરર્સનો અત્યાર સુધીના મારા બધા લેક્ચર જે એકમ અને માપનથી એમાં જે ત્રુટીઓનું સ્ટાર્ટ થયું છે ત્રુટીઓના બધા ક્વેશ્ચન્સ જેણે કર્યા હશે વર્નિયર કેલિપરને સ્ક્રૂ ગેજના બધા ક્વેશ્ચન્સ જેણે કર્યા હશે એ જ આને કવર કરી શકશે અધરવાઇઝ કોઈની તાકાત નથી આને સોલ્વ કરી શકે ચલો ભાઈ જેનો કન્સેપ્ટ ક્લિયર હશે એ લોકો જ આ ક્વેશ્ચનને કરી શકશે બાકી કોઈ કરી શકશે નહીં જલ્દીથી સોલ્વ કરો અને મને જવાબ આપવાનો
ચલો તમને આના માટે ટાઈમ આપી દઉં છું. પોઝ કરી દો વિડીયો, સોલ્વ કરો અને આન્સર મને કમેન્ટમાં લખીને આપો ભાઈ. ક્વેશ્ચન નંબર 5 A B C D કયો આન્સર આવે છે? જલ્દીથી મને આનો આન્સર આપો. ચલો ભાઈ, આવી ગયો? ચલો તો હું સોલ્વ કરાવી દઉં છું. જેનો આવી ગયો છે એને ઓલ ધ બેસ્ટ. ઓકે, કમેન્ટ કરી નાખજો. ને ના આવ્યો હોય તો કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. આઈ એમ હિયર. ઓકે, હું તમારા બધા જ ક્વેશ્ચન સોલ્વ કરાવવાનો છું, A to Z. કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન એવો નહીં હોય કે તમારાથી સોલ્વ ન થાય નીટ 2021નો. ઓકે, હું એવો ટ્રાય કરીશ કે મારાથી જેટલું મેક્સિમમ થશે એટલા ક્વેશ્ચન્સ હું કરાવીશ તમને. A to Z કોઈ ડિફિકલ્ટી નહીં રહે નીટ અને જેડબલઈના ક્વેશ્ચન સોલ્વ કરવામાં. તમે બસ મારી સાથે સાથે હું જે થિયરી કરાવું છું એ થિયરી ઉપર કન્સન્ટ્રેટ કરજો, એના ઉપર ધ્યાન આપજો અને ક્વેશ્ચન્સ કરાવું છું એ ક્વેશ્ચન્સ તમે ધ્યાનથી લખી અને લખતા જજો. તમારી એક બેસ્ટ સારામાં સારી નોટ્સ બનાવજો, બહુ જ હેલ્પ કરશે તમને આગળ ફ્યુચરમાં. ચલો ભાઈ, એક પ્રયોગમાં એક નક્કર દડાની ઘનતા શોધવામાં આવે છે. તે દડાનો વ્યાસ સ્ક્રૂ ગેજ વડે માપવામાં આવે છે, જેની પીચ, હવે જેની એટલે કોની કે સ્ક્રૂ ગેજની પીચ કેટલી આપી છે? 0.5 mm. તો આપણે લખી દઈએ કે ભાઈ પીચ કેટલી આપેલી છે? 0.5 mm આપી દીધી છે. બીજું શું આપ્યું છે? તેની સર્ક્યુલર સ્કેલ પર 50 કાપાઓ આપી દીધા છે. ને સર્ક્યુલર સ્કેલ પરના આંકાઓ જે છે, ઓકે, આંકાઓ કાપાઓ બધું સરખું છે. ઓકે, આંકાઓ જે છે કેટલા આપ્યા છે? 50 આપી દીધા છે. ઓકે, એના પછી શું કીધું છે કે મેઇન સ્કેલ પરનું જે રીડિંગ જે છે એ આપણને 2.5 mm આપ્યું છે અને સર્ક્યુલર સ્કેલ પર જે છે એકરૂપ, સર્ક્યુલર સ્કેલ પર એકરૂપ થતો આંકો કયો? એકરૂપ થતો આંકો કયો? તો એ છે 20મો આંકો. ઓકે, તો મેઇન સ્કેલના બેઝ સાથે એકરૂપ થાય છે અને દડાના દળની સાપેક્ષ ત્રુટિ આપી દીધી છે. મતલબ અહીંયા બીજું શું આપી દીધું કે ડેલ્ટા m/m ઇન્ટુ 100 આ કેટલું આપી દીધું છે? 2% આપી દીધું છે. આ કેટલું આપી દીધું છે? 2% આપી દીધું છે. તમારે શું શોધવાનું છે કે એની રો, ડેલ્ટા રો ઇન્ટુ 100 ની પ્રતિશત ત્રુટિ તમારે શોધવાની છે. ઓકે, ઘનતામાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ શોધવાની છે. ચલો ભાઈ, કઈ રીતના સોલ્વ કરશો? સિમ્પલ. સૌથી પહેલા તમારે તો મેઇન સ્કેલ રીડિંગ, મતલબ આપણે પહેલા વ્યાસ શોધવો પડશે. આપણી પાસે ફોર્મ્યુલા, ઘનતાનું ફોર્મ્યુલા, કોઈ નક્કર દડો હોય એની ઘનતાનું ફોર્મ્યુલા શું? તો કે રો ઇઝ ઇક્વલ ટુ, બોલો ભાઈ, m/v. v કઈ રીતના શોધશું? તો m/4/3 πr³ આ ફોર્મ્યુલા છે. પણ આપણને ખ્યાલ છે અહીંયા r ની જગ્યાએ વ્યાસ આપી દીધો છે, તો આને હું ઇરેઝ કરી દઉં છું. તો આ શું થશે? m/4/3 પાઈ, r ની જગ્યાએ હું d/2, હે ને, r ઇઝ ઇક્વલ ટુ શું થાય? વ્યાસ ભાગ્યા 2. વ્યાસનું અડધો ત્રિજ્યા થઈ જશે, નો ક્યુબ થશે. આને ફર્ધર સોલ્વ કરશો. ઓકે, ચલો અહીંયા સુધી રાખો. હવે મારે શું શોધવું છે? તો ડેલ્ટા રો ઇન્ટુ 100 પ્રતિશત ત્રુટિ શોધવી હોય તો એ કેટલું થશે? તો હવે જુઓ તમે અહીંયા કોન્સ્ટન્ટ વેલ્યુ કઈ? તો આટલી બધી વેલ્યુ જે છે એ કેવી છે? કોન્સ્ટન્ટ છે. આ કોન્સ્ટન્ટ વેલ્યુ એટલે અહીંયા હું આને, આ કયો પેલો ઘાતવાળો નિયમ આવશે ને, ભાગાકારવાળો નિયમ, ડેલ્ટા m/m ઇન્ટુ પ્રતિશત ત્રુટિ, બરોબર? ઓકે, પ્લસ ડેલ્ટા d/d ઇન્ટુ પ્રતિશત ત્રુટિ, અને આગળ જે છે એ 3 આવી જશે. આ 3 જે છે ઘાતમાં છે એ ક્યાં આવી જશે? આગળ આવી જશે. હવે આ અહીંયા આપણને આની વેલ્યુ આપી દીધેલી છે, આ વેલ્યુ શોધવાની છે. મતલબ મારે વ્યાસ શોધવાનો, વ્યાસ d શોધવાની વાત કરવામાં આવે છે. તો મેં તમને સમજાવ્યું હતું કે લિસ્ટ કાઉન્ટ, કોઈ પણ સાધનનું લિસ્ટ કાઉન્ટ એ આપણું શું થઈ જશે? એની ત્રુટિ થઈ જશે, હે ને? એની કઈ ત્રુટિ થઈ જશે? તો કે એબ્સોલ્યુટ એરર થઈ જશે. એબ્સોલ્યુટ એરર એટલે નિરપેક્ષ ત્રુટિ થઈ જશે. તો પહેલાં તો આપણે સૌથી પહેલાં શું કરીએ? લિસ્ટ કાઉન્ટ શોધી લઈએ. લિસ્ટ કાઉન્ટ કેટલું મળ્યું આપણને ભાઈ? લિસ્ટ કાઉન્ટ શોધવા માટે શું થશે? તો કે 0.5 ભાગ્યા કેટલા કાપા? પીચ ભાગ્યા કાપા. કાપા કેટલા? 50. તો આ 0.01 mm જે છે એ શું મળશે આપણને? લિસ્ટ કાઉન્ટ. અને એ જ શું થઈ જશે? ડેલ્ટા ડી, વ્યાસનું ડેલ્ટા ડી થઈ જશે. ડેલ્ટા ડીની વેલ્યુ કેટલી મળી ગઈ? 0.01 mm. હવે આપણે મેઝરમેન્ટ કરવાનું છે. તો મેઇન સ્કેલ રીડિંગ, ટોટલ રીડિંગ આપણને કેટલું મળશે? તો કે ભાઈ મેઇન સ્કેલ રીડિંગ પ્લસ સર્ક્યુલર સ્કેલ રીડિંગ. હવે મેઇન સ્કેલ રીડિંગ અહીંયા કેટલું આપ્યું છે? નીચેનું દેખાય છે કે? એક લાઈન બનાવવી પડશે અહીંયા.
ઓકે મેઇન સ્કેલ રીડિંગ કેટલું થશે? મેઇન સ્કેલ રીડિંગ આપણને આપ્યું કેટલું ભાઈ? 2.5 હે ને? 2.5 પ્લસ સર્ક્યુલર સ્કેલ રીડિંગ એટલે લિસ્ટ કાઉન્ટ 0.01 ઇન્ટુ નંબર ઓફ કાપા 20, બરોબર ને? ઓકે તો ઇઝ ઇક્વલ ટુ 2.5 પ્લસ આ કેટલું થશે? 0.20. ક્લિયર? તો 0.2 તમે લખી શકો. તો આ કેટલું થઈ જશે? 2.7 mm. આ આપણો શું મળશે? વ્યાસ મળશે. આ થઈ જશે આપણો વ્યાસ. ક્લિયર? એ શું 2.7 mm જે છે એ શું થઈ જશે? 2.7 mm નથી દેખાતું. ચલો તો એને ઉપર લઈ લઈએ, અહીંયા લઈ લઈએ. તો ટોટલ રીડિંગ આપણને કેટલું મળ્યું? 2.7 mm. અને એ જ આપણો શું થઈ જશે? વ્યાસ થઈ જશે. ક્લિયર? ઓકે હવે આપણે ડેલ્ટા ડી બાય ડી ઇન્ટુ 100 શોધી લઈએ. કેટલું થશે ભાઈ? બોલો કેટલું થશે? ડેલ્ટા ડી બાય ડી કેટલું? 0.01 ડિવાઈડ બાય ડી કેટલું? તો કે 2.7 ગુણ્યા 100, બરોબર? ગુણ્યા 100 કેટલું આવે છે ભાઈ? કરો સોલ્વ કરો. આ ઉપર જશે ને કટ થઈ જશે 0.1/2.7. અચ્છા દેખાય છે આ બાજુ? કઈ રીતનું છે? દેખાય તો છે, વાંધો નહીં. ચલો તો આને આપણે ફર્ધર સોલ્વ કરશું તો 1/2.7 એટલે 0.37 આવશે. 0.37. ક્લિયર? 0.37 અહીંયા સુધી ક્લિયર? બસ હવે આ બધી વેલ્યુ આ પર્સન્ટેજમાં આવશે. આ શેમાં આવશે? પર્સન્ટેજમાં આવશે. બધી વેલ્યુ આની અંદર મૂકવાની છે. પહેલાં તમે આટલું લખી નાખો. હું આને ઇરેઝ કરવું પડશે મારે જલ્દીથી. જો ના લખ્યું હોય તો પહેલાં પોઝ કરી દો વિડીયો અને આટલું લખી નાખો. હું તમને અહીંયા લખાઈ દઉં. ચલો તો આગળ વધીએ આપણે. અહીંયા હું લખાઈ દઉં છું તમને. જો તમને અહીંયા શું આ તો તમને આપી દીધું છે. આ કેટલું આપી દીધું છે? આપણને 2% આપી દીધેલું છે. 2% પ્લસ 3 ગુણ્યા આ કેટલું આવ્યું? 0.37%. હે ને? આ આખું ટકામાં થઈ જશે, બરોબર? આગળ ફર્ધર આપણે જોઈશે જગ્યા. તો આને હું ઇરેઝ કરું છું. ચલો આને ઇરેઝ કરી દઉં છું જલ્દીથી. તો આપણો જવાબ શું થઈ જશે? 2% પ્લસ આ 3 × 7 મતલબ 1.11 સમથિંગ જેવું આવે છે. તો આને સોલ્વ કરશો, મતલબ પર્સન્ટેજમાં કરશો તો આ થશે 2% અને 1.1 એટલે કે 3.11%, ઓર વી કેન સે 3.1%. 3.1% જેટલો જવાબ આવશે. ક્યાં છે ઓપ્શન? યસ, સી વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર? સોલ્વ થઈ ગયો? કોઈ ડાઉટ નહીં ને? એકદમ સિમ્પલ ક્વેશ્ચન્સ હોય છે. આમ આ એક લેવલના પણ ક્વેશ્ચન્સ હોય છે, સારા ક્વેશ્ચન્સ હોય છે. હું તમને સોલ્વ કરાવતો જાઉં છું. બેસ્ટ ક્વેશ્ચન્સ તમારા માટે લઈને આવીશ અને એ બેસ્ટ ક્વેશ્ચન્સ જો તમે સોલ્વ કરી નાખશો ને તો તમારે નીટ જેડબલઈના એકદમ રમકડા જેવા જે ક્વેશ્ચન્સ છે ને એ તો તમે રમતા કરી નાખશો. જેડબલઈના ક્વેશ્ચન્સ કરેલા હોય એને નીટના ક્વેશ્ચન સોલ્વ કરવામાં શું તકલીફ પડવાની? કોઈ તકલીફ ના પડે. ઓકે ચલો તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં હવે એકમ અને માપનના સ્વાધ્યાયના દાખલાઓ જે છે એ પેરેલલી, મતલબ આજે વિડીયો લેક્ચર અપલોડ થશે એની સાથે એકમ અને માપનના એક બે વિડીયો એક ક્વેશ્ચન્સના એક ક્વેશ્ચનનો એક વિડીયો એક ક્વેશ્ચનનો એમ જેમ કે 2.1 2.3 2.2 2.3 2.4 એવી રીતના એક ક્વેશ્ચન્સના જે છે વિડીયોઝ બનતા જશે ને એ પણ હું સાથે અપલોડ કરતો જઈશ. તો તમે એ ક્વેશ્ચન્સ માનો કે તમારે સ્વાધ્યાયના દાખલામાં કંઈ ડિફિકલ્ટી છે તો એ ડિફિકલ્ટી પણ હવે તમને થશે નહીં. ઓકે બેસ્ટ ક્વેશ્ચન્સ સોલ્વ કરાવીશ, શોર્ટ ટ્રીક સાથેના ક્વેશ્ચન સોલ્વ કરાવીશ. એકદમ કન્સેપ્ટ, જો શોર્ટ ટ્રીક કરતાં કન્સેપ્ટથી કરવું ને એ બહુ જ મહત્વનું છે. તો કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરવાના છે. ચલો તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. જે તમને મેં લખાવ્યું છે એનું રિવિઝન કરતા રહેજો અને તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.